નમસ્કાર, અમરેલીમાંથી એક મોટી ખબર સામે આવી છે। ધારી તાલુકાના બોરડી ગામે 3 મહિના પહેલા વીજળી પડવાથી પરપ્રાંતીય મજૂર કમલેશભાઈ લાસણનું અકસ્માતે મોત નીપજ્યું હતું। આજે તેમના વારસદારોને રાજ્ય સરકાર તરફથી 4 લાખ રૂપિયાની સહાયનો ચેક અર્પણ કરવામાં આવ્યો છે। ધારી તાલુકા પંચાયત ખાતે યોજાયેલા કાર્યક્રમમાં તાલુકા પંચાયતના પ્રમુખ પ્રતિનિધિ ઘનશ્યામભાઈ હિરપરા સહિત અનેક આગેવાનો અને અધિકારીઓ હાજર રહ્યા હતા। બોરડી ગામના ખેડૂતો દેવજીભાઈ બલદાણિયાની વાડીમાં બનેલી આ દુર્ઘટના બાદ સરકાર દ્વારા મંજૂર સહાય આજે સોંપવામાં આવી છે। સરકાર દ્વારા આપેલી આ સહાયમાં મૃતક મજૂરના પરિવારને સહાયરૂપ થવાનો સંદેશ આપવામાં આવ્યો છે। વધુ સમાચાર માટે જોતા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ। આજરોજ ધારી તાલુકાના બોરડી ગામે ખેડૂત દેવસીભાઈ સુખાભાઈ બલદાણિયાના વાડીએ રહેતા મજૂર કમલેશભાઈ લાસણ ફતેપુરાના છે અને વીજળી પડતા અકસ્માતે મૃત્યુ પામેલ હોય આજથી 3 મહિના પહેલાં જેમના વારસદારોને આજરોજ અમારા તાલુકા પંચાયત વતી સરકારમાંથી 4 લાખ રૂપિયાનો ચેકનો આજે અર્પણ કરેલ છે અને આમાં જિલ્લા પંચાયતના સભ્યો તાલુકા પંચાયતના સભ્યો સરપંચ તલાટી કમંત્રી બધાએ મહેનત ઉઠાવીને એમનું આધાર કાર્ડ બેંક પાસબુક બધું કરાવડાવીને 4 લાખ રૂપિયાનો ચેક અર્પણ કરેલ છે।